હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવશું પંચકૂટી દાળ। તો પંચકૂટી દાળ બનાવવાની બધી તૈયારી થઈ ગઈ છે। તો આપણે દાળને પાણીમાં એડ કરી દઈશું। પાણીને ગરમ કરીને ગરમ પાણીથી દાળને ધોઈ લેવાની છે। હવે દાળ ધોવાઈ ગઈ છે તો આપણે મીઠું એડ કરી દઈશું અને લીલી મરચી એડ કરી દઈશું। હવે તેમાં આપણે 2 લોટી જેટલું પાણી નાખી દઈશું। હવે આપણે દાળને જોઈ લઈશું કે દાળ બફાઈ ગઈ છે કે નહીં। તો મિત્રો, હવે દાળ બફાઈ ગઈ છે સારી રીતે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું। તો પહેલાં આપણે તેલ એડ કરીશું, પછી તેની અંદર આપણે રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું। થોડી હિંગ નાખવાની છે અને હળદર એડ કરીશું। મીઠો લીમડો નાખવાનો છે, લસણની કળી નાખવાની છે। હવે તેને મિક્સ કરી લેવાનું છે અને ડુંગળી સમારેલી છે તો ડુંગળી એડ કરી દેવાની છે। ગરમ મસાલો નાખવાનો છે અને મીઠું એડ કરી દેવાનું છે। હવે તેની અંદર ટામેટાં એડ કરી દેવાના છે। તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેની અંદર દાળ એડ કરી દેવાની છે। તો દાળ સારી રીતે એડ થઈ જાય પછી તેને હલાવી લેવાની છે। તો આપણી દાળ હવે સરસ ઉકળવા માંડી છે। તો હવે તેની અંદર આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે। હવે તેની અંદર આપણે લીલા ધાણા એડ કરી દઈશું। તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમે તો સબસ્ક્રાઈબર, ફોલો, લાઈક, કોમેન્ટ જરૂર કરતા